નમસ્કાર મિત્રો, ભેદરેખા એક સુંદર અને સમજવા જેવી કહાની. આમ તો ઇલાક્ષી પાસે એના પતિ અપૂર્વે લઈ આપેલ ફોન હતો, પરંતુ એ સવાર અને રાત્રિ સિવાયના સમયે લગભગ સાયલન્ટ મોડમાં જ હોય. એ સવારે 8 થી 8:30ના ગાળામાં એના પિયરિયા સાથે 15-20 મિનિટ સુધી વાત કરે. રાત્રે 9 વાગ્યા પછી તો પૂછવું જ શું. એ સમયે પ્રથમ ફોન પિયરમાં કરે. મમ્મી, તારી તબિયત સારી છે ને? જો તારા પગે વાહ છે એ ભૂલી ના જતી. કૃપાલી ભાભી બધું કામ કરીએ જ છે. ભાઈ તો કૃપાલી ભાભીનો પક્ષ નથી લેતો ને. એ થોડો વેવલો છે એટલે એને ટકોરતી રહેજે. કૃપાલી ભાભી મારા પપ્પાનું ધ્યાન તો સારી રીતે રાખે છે ને? અને હા મમ્મી, ભાભી વધારે પડતા ખર્ચા તો નથી કરતી ને? અત્યારથી જ કાબૂમાં રાખજે, નહીતર પછી માથે ચડી જશે. મમ્મી સાથેની વાતચીત પછી પપ્પા, ભાઈ અને છેલ્લે જેની ટીકા કરી રહી હોય એ ભાભી પણ ખરા. હા, ભાભી સાથે વાતચીત વખતે બધું બદલાઈ ગયું હોય. ભાભી, તમે તો ખૂબ સમજુ છો. મમ્મી તો તમારા વખાણ કરતા થાકતી જ નથી. પિયરના ફોન પછી મોટી બેન પર રિંગ જાય. સુનયના, તું મમ્મીને સતત ટકોરતી રહેજે. તને ખબર છે ને કે મમ્મી બહુ લાગણીશીલ અને ભોળી ભટ્ટ છે. જો ભાભીને 2 હાથમાં રાખશે તો પછી એ એમના મનનું ધાર્યું જ કરવા માંડશે. આ 2 ફોનમાં દરરોજ 1-1.5 કલાક નીકળી જાય. જો કે 10:30 વાગ્યે એની પસંદગીની સિરિયલ આવતી હોવાથી ફોન મૂકી દે. બાકી તો ફોનની બેટરી પૂરી થઈ જાય એની એને ખબર ના રહે. અપૂર્વનો 10:15 10:30 ફોન કરવાનો વારો આવે. એ બિચારો ફોનમાં મમ્મી પપ્પાના સમાચાર લઈને ઇલાક્ષીના હાથમાં ફોન પકડાવે ત્યારે ઇલાક્ષી ઉપર છલ્લા જ સાસુ સસરાના સમાચાર પૂછે. જોકે તેનું ધ્યાન તો સિરિયલમાં જ હોય. ફોન થોડી વારમાં મુકાઈ જાય. સંયુક્ત પરિવારમાં રહેતી અપૂર્વની મોટી બહેન સારિકા તો રાત્રે 10:30 વાગ્યા પછી જ નવરી થઈ હોય. તેનો ફોન તો 10:30 પછી જ હોય. અપૂર્વ થોડીવાર બહેન અને ભાણા સાથે વાત કરીને પછી ઇલાક્ષીને ફોન આપે. સિરિયલની લાહીમાં નણંદનો ફોન તો ઇલાક્ષીને દુશ્મન જેવો લાગે. જોકે પતિની હાજરીમાં નણંદ સાથે થોડી ઘણી વાતચીત તો કરવી જ પડે ને. ક્યારેક દિવસના સમયે સાસુ કે નણંદનો ફોન આવે ખરો, પરંતુ ઇલાક્ષીનો ફોન સાયલન્ટ મોડમાં હોય તો પૂરું થયું. બિચારા રિંગ મારી મારીને થાકે. જો ફોન ઉપડે તો પણ લાંબો તો ના જ ખેંચાય. હું આ કામમાં હતી ને હું તે કામમાં હતી. ફોનની રિંગનો મને ખ્યાલ જ ના રહ્યો. આ કાયમી બહાનું. જોકે પિયર પક્ષ સાથેની વાતચીતમાં એને કોઈ કામ આડે ના આવે. તેમની સાથે તો ધરાઈને વાતો કરે. આમ તો ઇલાક્ષીએ MA સુધીનો અભ્યાસ કરેલો છે, પરંતુ એ શિક્ષણનો ઉપયોગ ઇલાક્ષી માત્ર સુખી સાસરીમાં સિરિયલો જોવામાં અને ઊંઘવામાં કરી રહી છે એમ કહીએ તો ચાલે. બિચારો અપૂર્વ, એણે ખૂબ સમજી વિચારીને ગામની સાધારણ પરિસ્થિતિની ઇલાક્ષી પર પસંદગી ઉતારી હતી. પત્ની મા બાપની સેવા કરે ને સુખી ઘરમાં આવીને એ પણ સુખી થાય એવો આશય હતો અપૂર્વનો. જોકે એનું ગણિત અત્યારે ઊંધું પડી રહેલું દેખાતું હતું. કંપનીમાં નોકરી કરતો અપૂર્વ અત્યારે મહિને 1.5 લાખ રૂપિયા કમાય છે. એના પિતાજી પણ સરકારી નોકરિયાત છે. તેમની નોકરી પૂર્ણતાના આરે છે. અપૂર્વ સતત ચિંતિત છે. એ વિચારી રહ્યો છે કે શું ઇલાક્ષી મમ્મી પપ્પાને સારી રીતે સાચવશે. આજે રવિવાર છે. અપૂર્વ અને ઇલાક્ષી સાંજે 8 વાગ્યે એક હોટલમાં જમી રહ્યા છે. સોમવારના દિવસે સવારે એક મીટિંગ માટે અપૂર્વને પુણે જવાનું છે. જમતા જમતા જ ઇલાક્ષીએ પુણેથી મારા માટે શું શું લાવશો વાક્ય પૂરું કર્યું એ વખતે જ એનો ફોન રણક્યો. હેલો બેટા, તારા ભાઈ રાજનો અકસ્માત થયો છે. તું અને અપૂર્વ કુમાર જલ્દી આવી જાઓ. તમે ચંદ્રમણી હોસ્પિટલમાં બારોબાર આવી જજો. રાજને ત્યાં દાખલ કર્યો છે કહીને
ઇલાક્ષીના મમ્મીએ ફોન મૂકી દીધો. અપૂર્વ રાજભાઈને અકસ્માત થયો છે ને હાલ હોસ્પિટલમાં છે કહીને ઇલાક્ષી રડવા લાગી. 1 મિનિટનાય વિલંબ વગર અપૂર્વે કાર મારી મૂકી. બંને અડધા કલાકમાં જ રાજને દાખલ કરેલ હોસ્પિટલમાં પહોંચી ગયા. હોસ્પિટલમાં રાજની શસ્ત્રક્રિયાની તૈયારી ચાલી રહી હતી. ડૉક્ટર 2 લાખ રૂપિયા ડિપોઝિટ મૂકવાની વાત કહી રહ્યા હતા. એ જ વખતે ઇલાક્ષી અને અપૂર્વ ઓપરેશન થિયેટરે પહોંચી ગયા. અકસ્માત એકદમ ગંભીર હતો એટલે રાજના પપ્પા ડૉક્ટરને વિનંતી સાથે કહી રહ્યા હતા, સાહેબ જલ્દી કરો, રૂપિયાનો તો અમે લોકો ગમે તે કરીને કાલે બંદોબસ્ત કરી આપીશું. 1 મિનિટનોય વિલંબ કર્યા વગર અપૂર્વ ડૉક્ટર પાસે જઈને બોલ્યો, સાહેબ ઓપરેશન શરૂ કરો, હું 15 જ મિનિટમાં ડિપોઝિટ મૂકી દઉં છું કહીને એ બહાર નીકળી ગયો. એની પાસે 2 બેંકના એટીએમ કાર્ડ હાજર હતા. 15ના બદલે 10 જ મિનિટમાં એણે 2 લાખ રૂપિયા ગણી આપ્યા. રાત્રિના 3 વાગ્યે શસ્ત્રક્રિયા પૂરી થઈ. રાજ જોખમ બહાર હતો. સવારે ખાસ મીટિંગ હોવાથી અપૂર્વને જવું જ પડે તેવું હતું. એણે સવારે 4 વાગ્યે નીકળતા પહેલાં એક એટીએમ કાર્ડ ઇલાક્ષીને આપીને કહ્યું, જે જરૂર પડે તે રકમ ઉપાડી લેજે. બીજું કે મેં પપ્પાને ફોન કર્યો છે, એ પણ સવારમાં આવી પહોંચશે. ઇલાક્ષી એકદમ ગમગીન થઈ ગઈ. એને સાંત્વના આપીને અપૂર્વ નીકળી ગયો. સવારે 9 વાગ્યે અપૂર્વના મમ્મી પપ્પા પણ આવી પહોંચ્યા. એમને તો વેવાઈના ઘરની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ જ હતો એટલે એ પણ લાખ રૂપિયા લઈને આવ્યા હતા. રાજના સમાચાર પૂછ્યા પછી એમણે વેવાઈના હાથમાં આગ્રહપૂર્વક રૂપિયા પકડાવી દીધા. 5.5 લાખ રૂપિયાના ખર્ચ પછી 10મા દિવસે રાજ ચાલતો થયો. એ 5.5 લાખ રૂપિયામાં 4 લાખ રૂપિયા તો અપૂર્વ અને એના પિતાજીના હતા. અપૂર્વના મા બાપ પૂરા 3 દિવસ રોકાયા હતા. તેઓ અપૂર્વના આવ્યા પછી જ નીકળ્યા હતા. અરે અપૂર્વની બહેન સારિકા પણ એક દિવસ આવીને સમાચાર પૂછી ગઈ હતી. ભાઈને સારું થયા પછી 15મા દિવસે ઇલાક્ષી અપૂર્વ પાસે આવી. ત્યારે તેની આંખમાં આંસુ હતા. શું વાત છે ઇલાક્ષી? નો પ્રત્યુત્તર ઇલાક્ષીએ અડધા કલાક પછી આપ્યો. અપૂર્વ, મને માફ કરો. મેં પિયર પક્ષ અને સાસરી પક્ષ વચ્ચે એક ભેદરેખા દોરી દીધી હતી. એમાં મારી મમ્મીની પણ થોડી ચડામણી હતી. છતાંય હું સંપૂર્ણ શિક્ષિત હોવા છતાંય કોણ જાણે કેમ આવું કરી બેઠી કહીને એણે અપૂર્વના ચરણ સ્પર્શ કરી લીધા. અપૂર્વે એને ઊભી કરી. થોડી સ્વસ્થ થયા પછી એણે તરત જ અપૂર્વની મમ્મીને ફોન જોડીને અડધો કલાક સુધી વાતો કરી. જાણે સગા મા દીકરી વાતો કરી રહ્યા હોય તેવું અપૂર્વ મનોમન અનુભવીને ખુશ થઈ રહ્યો હતો.